પુરુષભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે આ સત્સંગ આયોજિત કર્યું છે તમારા ઘરે, તમારા આશ્રમમાં. થેન્ક યુ તમારા બધાને. તમે આવ્યા. બીજે મોટો આવે છે તો યસ, થેન્ક યુ. તમે તમારો ટાઈમ હતો એટલે આવ્યા. પ્લેન આવી મેં મલાઈનો પ્લેન જોયા નથી, ખાલી એરપોર્ટ પર જ જોયું છે. ઉપર પર કોઈ દિવસ નથી જોયા. હરે કૃષ્ણ. પતી ગઈ વાત. કોણ છે? મેં તો આંખી નથી લાગ્યા. પતી ગઈ વાત. હાલો. નીચે જગ્યા નહીં હોય તો પ્લીઝ ઉપર બેસજો. એવું કંઈ નથી કે પનિશમેન્ટ છે ને બધા નીચે બેસવાનું છે. મારા જેવા ડોહા હોય, ફૂટેલા હોય મારા જેવા, તો પ્લીઝ ઉપર બેસજો પ્લીઝ. બચ્ચાઓની છુટ્ટી છે, એ લોકોને ફરક ના પડે. એ લોકોને આજ બી સેમ, કાલ બી સેમ ને પરમ દિવસ બી સેમ જ છે. નહીં તો વીકડેઝ અલગ હોય ને વીકેન્ડ અલગ હોય, લોંગ વીકેન્ડ અલગ હોય છે કે નહીં? તો આજે અમે ભગવદ્ ગીતામાં, અગર તમે ઇસ્કોનની ગીતા લેશો, ગીતા છે, ઇસ્કોનની ગીતા એ કે અલગ ગીતા નથી, પણ ઇસ્કોનના ગીતાના પછાડ કવર પર લખેલું છે મહાત્મા ગાંધીનું એક ફ્રેઝ, એક લાઈન, જેમાં ગાંધી કહે છે જ્યારે પણ મને પ્રોબ્લેમ હોય છે ત્યારે ગીતા ખોલું ને એક શ્લોક વાંચું ને મને મારો સમાધાન મળી જાય છે. તો આપણે કેવી રીતના છે, એક શ્લોક લેશું, 15મા અધ્યાયનો 15મો શ્લોક. તમારી પાસે ગૂગલ હોય તો પ્લીઝ ગૂગલ કરજો. ભગવદ્ ગીતા એટલે BG 15.15. મને નથી ખબર કેમ છે. રેડી? મારા પછાડ રિપીટ કરજો. એક વર્ડ જ રિપીટ કરવા માટે તો એવું છે કે બહુ ડેન્જરસ છે. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહ અનમ ચ વેદેશ્ચ સર્વે અહમ એવ વેદ્યઃ વેદાંત કૃત વેદવેદ એવ ચાહમ. હું આખું શ્લોક સાથે વાંચી લઉં છું. આ ભગવદ્ ગીતા 15મો શ્લોક, 15મો અધ્યાય. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્થા સ્મૃતિર્જ્ઞાનમ અપોહનમ ચ વેદેશ્ચ સર્વૈર અહમેવ વેદ્યો વેદાંત કૃત વેદવિદ એવ ચાહમ. હું ઇંગ્લિશ વાંચું છું તો તમે ટ્રાન્સલેટ કરી દઈશ પછીથી. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, I am seated in everyone's heart. એનું કોઈ ટ્રાન્સલેશન જોઈશે કોઈને? And from me, એટલે from Krishna, come remembrance, knowledge and forgetfulness. By all the Vedas, જેટલા બી આપણા વેદ ગ્રંથ છે, by all the Vedas, I am to be known. मैं नहीं, भगवान श्री कृष्ण. Indeed,
I am the compiler of Vedanta and I am the knower of the Vedas. તો તમે ધ્યાન દીધું હશે, બહુ પહેલે ટીવી સિરિયલ આવતું હતું મહાભારત, શ્રી કૃષ્ણ ટીવી સિરિયલ બી આવતું હતું, રામાયણ ટીવી સિરિયલ બી આવતું હતું. તેમાં આપણે જોયું છે કે વેદવ્યાસ મુનિ રચેતા છે આપણા વેદાના. વેદવ્યાસ મુનિ લખે છે. વેદવ્યાસ મુનિ ભગવાન શ્રી કૃષ્ણ જ છે, પણ એવન આ રૂપમાં આવ્યા કે એવન લખી શકે. એવનને કુરુક્ષેત્રમાં જવાનો ઇન્ટરેસ્ટ નહોતો. તમારે ઠીક છે, હું વેદ લખીશ. વેદ લખતા હતા તો કરીને એવન ભગવાન શ્રી કૃષ્ણ જ છે, તો પછી કરીને અહીંયા કહે છે કૃષ્ણ, I am the compiler of Vedanta, કે મેં વેદાંત લખ્યું છે અને I know all the Vedas. તો આપણે પાછું જોઈએ, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. સર્વસ્ય ખબર છે બધાને? સર્વત્ર, બધે. ચા અહમ, અહમ અહમ ખબર છે કોઈને? ફર્સ્ટ રોમાં કોઈને અહમ ખબર છે? અહમ નહીં, મને બી નથી. તારા એક નહોતું, મને બી નહોતું ખબર. પછી હું ભગવદ્ ગીતા લઈને બેઠો ત્યારે મને ખબર પડી અહમ, હું, આઈ, મી, હું પોતે. તો ભગવાન કૃષ્ણ કહે છે, તો ભગવાન કૃષ્ણ છે સર્વસ્વ ચાહમ હૃદિ. હૃદય ખબર છે? હૃદય એને શોર્ટ કરશે તો હૃદય થશે. સન્નિવિષ્ટ એટલે હું બેસું છું. તો ભગવાન શ્રી કૃષ્ણ બધાના હૃદયમાં બેઠા છે, જેને આપણે પરમાત્મા કહીએ છીએ. વી કોલ હિમ પરમાત્મા. ભગવાન છે, પરમાત્મા છે. ભગવાન તમે બધાને જોયું છે. કેમ જોયું છે? તો એ છે દેખાતો નથી, પણ ભગવાન જે છે બધાના હૃદયમાં એના થ્રુ જોઈ છે, પરમાત્મા રૂપે જોઈ છે આપણે. મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ. મત્તઃ, મત્તઃ નું મિનિંગ છે મારા તરફ, નોટ મારા તરફ, ભગવાનના તરફ. ભગવાન તરફથી શું આવે છે? સ્મૃતિ. સ્મૃતિ શું છે? નોલેજ. હા, કરીને સ્મૃતિ જ્ઞાનમ ઇઝ નોલેજ. સ્મૃતિ ઇઝ નોટ નોલેજ. સ્મૃતિ ઇઝ રિમેમ્બરન્સ. હું યાદ કરું છું કોઈને ને પછી મને સ્મૃતિ થઈ, તો આઈ રિમેમ્બર. જ્ઞાનમ અપોહનમ છે. બોલવાનું પણ ભગવાનના થ્રુથી જ આવે છે. એવું નથી કે કોઈ બીજું માણસ આવીને આપણને બોલાવે છે. તો આપણે ઘણી ઘરે જોયું છે, આપણે કંઈ કામ કરે છે ને પછી કોઈ ફોન કરશે, હા હલો, હા 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 થઈ ગયું, પતી આપણે ફોન કરશે, પછી આપણે ભૂલી જાય શું કરતા હતા. થયું છે તમને બધાને એવું? મને હંમેશા થાય છે. એવું નથી કે ઓલા માણસે બોલાવ્યો આપણને, આપણે ભૂલી ગયા. તો મત્તા સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ. તો આ બધું ભગવાનના થ્રુથી આવે છે. તો કોઈને દોષ દેવાનો નથી. આપણે જનરલી બધાને દોષ દેતા પડતા હોય છે. જો તું અહીંયા તું મિસચીફ કરે છે તો હું ભૂલી જાય છે શું બોલવાનું. તેવી રીતના આપણે બીજાને દોષ દઈએ છીએ, પણ ભગવાન પોતે કહે છે મારા થ્રુ આવે છે બધું. વેદેશ સર્વે અહમેવ વેદ્ય, કે મેં વેદ લખ્યા છે ને બધા વેદનો અંત છે મને જાણવાનું. વેદ, તમે કોઈને પૂછો વેદ શું છે, કે વેદ બધા ગ્રંથો છે, પણ બધા ગ્રંથોમાં શું છે? જ્ઞાન છે, નોલેજ છે. તો વેદ કઈ બુક નથી. હવે ફોનમાં ગીતા ભૂલી ગઈ તો ફોન
ટેકી નહીં દેવાય મને. કોણ પણ ગ્રંથ છે. ઇન શોર્ટ, વેદ એટલે નોલેજ, જ્ઞાન. તો બધું જ્ઞાન આપણા વેદમાં છે. તમે એક્ઝેક્ટલી જોશો, તમે શ્રીમદ ભાગવતનું 3જું સ્કંદમાં જોશો, ડિટેલ આપ્યું છે કે એક સ્ત્રીનું ફ્રોમ ફર્સ્ટ ડે પ્રેગ્નન્સીનું કેવું ચાલે છે, ડિટેલ આપેલું છે. પહેલે અમે સાંભળે નહીં, સનાતનીઓ કહેતા હતા અમને બધું ખબર છે, તો પણ દોડ્યા એવા ને આ તમને કંઈ નથી ખબર, સાયન્સની ખબર પડશે. સાયન્સમાં મિલિયન કેટલા બધા મિલિયન ડોલર ખર્ચી નાખ્યા, એ મલાવી મોકલો તો કામ આવે ને આપણને. મેં શું કર્યું? તે જ જે 3જા સ્કંદમાં છે, વેસ્ટેજ ઓફ ટાઈમ, વેસ્ટેજ ઓફ પૈસા. તો ભાઈ ખાલી ગ્રંથ વાંચવાથી આપણે બધું નોલેજ આવી જશે. પણ પ્રોબ્લેમ છે કે આપણે હવે આધુનિક યુગમાં જીવે છે ને બધાને ફોન છે, ચેટ જીપીટી છે, તમે જે જોઈએ તે મળી જશે. ચેટ જીપીટી પાસે બધું છે. તો ચેટ જીપીટી ગુરુ છે, તો ચેટ જીપીટી આમ પગે ના પગે. ચેટ જીપીટી કોણ છે તે નથી ખબર મને. તમને કોઈને ખબર છે ચેટ જીપીટી કોણ છે? એ આઈ, મારી આઈ ત્યાં બેઠી છે. એ આઈ, હરે કૃષ્ણ. આઈ મરાઠીમાં એટલે મમ્મી, મારી આઈ ત્યાં બેઠી છે. એ આઈ પણ કોણ? નોબડી. સો યસ, પ્રોબ્લેમ તે જ છે. પણ એ ભગવાન કૃષ્ણ કહે છે કે મારા પાસેથી આવે છે બધું નોલેજ, બધા વેદ મારા પાસેથી આવે છે. આયુર્વેદ, ઉર્વેદ, ધનુર્વેદ, આયુર્વેદમાં બધું છે. પણ નહીં, અમે જશું હોસ્પિટલમાં સોય ખાવા, માઝમ છે, ફ્રી છે સોય, તકલીફ થાય ને આવે, એવું ના ચાલે. પણ આપણે વેદને કન્સલ્ટ કરશું તો આપણને બધું ખબર પડશે. તો ગીતા જે છે એ 5 ટોપિક પર વાત કરે છે. આવડી મોટી બુક છે, 700 શ્લોકો. ઇસ્કોનની ગીતાની વાત કરું છું કે પેજ મેં વાંચી છે, એવી વાત તો કન્ફ્યુઝ થતો તમે. હાથ તો ગીતામાં 5 ચીજોનો એક્સપ્લેનેશન આપ્યું છે. સૌથી પહેલે વાત કરે છે ઈશ્વર. ઈશ્વર કોણ છે? આપણા સૃષ્ટિના રચેતા છે બ્રહ્મદેવ. એવન કહે છે, એવનના પ્રેયર્સમાં, એવનની પ્રાર્થનામાં એવન કહે છે, ઈશ્વરા પરમા કૃષ્ણ સચ્ચિત આનંદ વિગ્રહ. ઈશ્વર કૃષ્ણ છે જે સત, ચિત અને આનંદમય મૂર્તિ છે. હવે સત બધાને ખબર છે સત શું હોય? સત્ય નહીં, સત. શિવાંશ જગત કેલો તમે ગયા 8 મહિને મેટર સત ગોન સત એનું આવે શાશ્વત. સત is short for or Sanskrit for the word શાશ્વત. શાશ્વત ખબર છે બધાને? કોઈનું નામ નહીં. ઇટર્નલ, જેનો કોઈ દિવસ નાશ નથી થતો. આપણે જોયું છે બધાનો નાશ થાય છે. દૂધ ફ્રીજના બારે મૂકશું
એક દિવસમાં એનો નાશ થઈ ગયો. આપણે પોતે જોઈએ છે આપણે પોતાનો કેવો નાશ થયો છે વિથ એજ. આપણને ખબર પડે છે બસ હવે લાગે છે ટાઈમ આવી ગયો છે ડૉક્ટર પાસે જવાનો. 10 પહેલે ફરશે તો બી ઉઠીને દોડ્યા લાગશે, એને ફરક ના પડે. અને ચાલતા ચાલતા સોચવું પડે કે અહીંયા પણ કેમ કે આપણે સત નથી, આપણે અસત છે. અસત્ય નહીં, અસત. તો સત ચિત, ચિત 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 એટલે હમણાં આપણે વેદમાં વાંચ્યું વેદેશ સર્વે આમ વેદિય. ચિત બીજો વર્ડ છે જ્ઞાનનો. ભગવાનને બધું જ્ઞાન છે. કહીને ભગવાને કીધું સર્વજ્ઞ. સર્વજ્ઞ ખાલી નામ નથી, સર્વ બધું જ્ઞ એ શોર્ટ ફોર જ્ઞાન. જેને બધાનું જ્ઞાન છે તે સર્વજ્ઞ છે. નામ સાંભળશે ત્રિકાલજ્ઞ. એને તંદેવ કાળનો ભાસ છે. ભૂતકાળમાં શું થયું, પાસમાં શું થયું, હમણાં શું ચાલે છે અને આગળ જઈને શું થવું એને બધું ખબર છે. તેને કે ત્રિકાળ. પણ ભગવાન સર્વજ્ઞ છે. તો સત ચિત્ત અને આનંદ. આનંદ બોલો યાર. વન પીસ. ફન, હેપીનેસ, ખુશી. હું જ્યાં રહું છું બ્લાન્ટાયરમાં, ત્યાં એક ફેમિલી આવે છે, નાની છોકરી છે જેનું નામ ખુશી છે. એને મેં કોઈ દિવસ ખુશ નથી જોયું. તો આપણા જે નામો છે તે જનરલી ખાલી નામ આપેલા છે, આપણા ગુણ નથી. તે કોઈનું નામ છે નેત્રા ને ચશ્મો પહેરે છે. શું નામ ને શું ગુણ. કોઈ નામ છે આનંદ. આનંદ બી નામ સાંભળ્યું છે સ્કૂલમાં તો તારે મારો ફ્રેન્ડ હતો. પણ આનંદને બી આપણે કોઈ હંમેશા આનંદમાં નથી જોતા. તો આપણા નામ ખાલી નામ છે, પણ ભગવાનજીના નામ છે તે એવનના ગુણ છે. એવનની લીલાના વજહથી એવનનું નામ રાખવામાં આવ્યું છે. જેમ કે એવન લીલા કરે છે યશોદા માઈ સાથે, તેઓનું નામ પડે છે યશોદાનંદન. એવન નંદ બાબાના દીકરા છે તો નંદનંદન. એવન ભગવદ્ ગીતા બોલતી ટાઈમે એવન પાર્થ જે અર્જુન છે તેના ડ્રાઈવર છે, તેઓનું નામ પાર્થ સારથી. તો ભગવાનનું નામ એવનના લીલા ને એવનના ગુણ તેનાથી આવે છે. આપણા નામ આવે છે કેમ કે ઓ અજય. અજયનો અર્થ બી નથી ખબર, અજયને જ. ને અજય એવું નથી કે અજય છે. અજય તમને ખબર છે અજયનો અર્થ ને? જેની કોઈ દિવસ મારું અધ્યયન ઇંગ્લિશમાં થયું છે તો ટ્રાન્સલેટરમાં હું થાકી ગયો. હુ ઇઝ નેવર ડિફીટેડ, જે કોઈ દિવસ હારે નહીં તે અજય છે. એવું થશે કોઈ દિવસ અજય કે કોઈ દિવસ નથી હારવાનો? તો નામ ના ખાતર આપણે નામ આપી દીધું છે. કોઈનું નામ અજય નથી અહીંયા, સોરી. મેં કીધું મેં કહ્યું અમારા મંદિર આવે છે ખુશી હંમેશા. હું શું કહું? તો આપણા નામ ખાલી નામ આપવાના ખાતર આપણા નામ છે બોલાવા. શિવાંશ ખડૈયે. પણ ભગવાનના નામ એવા નથી. ભગવાનના નામ એવરના લીલા અને એવરના ગુણ પ્રમાણે આપ્યા છે. કૃષ્ણ, કોઈને ખબર છે કૃષ્ણનો અર્થ શું છે?
સંસ્કૃત ડેફિનેશન છે આકર્ષણાય ઇતિ કૃષ્ણ. જે બધાને આકર્ષિત કરે તે કૃષ્ણ છે. કૃષ્ણ જોઈને ઓટોમેટિક એમ કેટલા સુંદર છે એવું થાય. તો આકર્ષણાય ઇતિ કૃષ્ણ તેઓનું નામ અકોર્ડિંગ ટુ એવાનું ગુણ છે. આપણું નામ એવું નથી. મારું નામ મારા ગુરુજી આપ્યું છે બટુ ગોપાલ દાસ. બટુ એટલે નોટી, કૃષ્ણનું નામ છે. ગોપાલ કૃષ્ણનું નામ છે. દાસ સૌથી મહત્વપૂર્ણ વર્ડ છે મારા નામનો. આઈ એમ સર્વન્ટ ઓફ બટુ ગોપાલ. હું બટુ ગોપાલ નથી. બટુ ગોપાલ થયો નહીં શકું મેં. ભગવાન શ્રી કૃષ્ણ 16 વર્ષ અને કઈ મહિના, મને એક્ઝેક્ટલી નથી ખબર, મને પાછું જઈને વાંચવી પડશે ભાગવત, પણ 16 વર્ષ ને કઈ મહિનાથી જાસ્તી નથી એજ થતા. એમને તમે એમ નથી જોયું કે ભગવદ્ ગીતામાં જ્યારે એવન આપે છે એવાનું નોલેજ, ત્યારે એવન 125 વર્ષના છે. તમે કવર પર જોયો છે ગીતાના, એમ ડોગો નથી લાગતો. અરે અર્જુન થાકી ગયો, કેમ કે 16 વર્ષથી જાસ્તી ના એજ થાય. હું હમણાં 48 છું અને ઓલરેડી હું મારા કમરમાં બેલ્ટ બાંધું છું, મારા ગળામાં બેલ્ટ બાંધું છું ને નામ આપવાનું મારા એના રોડ થાય નથી. તો છે. તો ઈશ્વર સેકન્ડ ટોપિક ગીતામાં વાત કરે છે. ગીતા એ નીચે નામ મુકાય ગીતા. જીવ આપણે જીવ લોકો છે. જીવ. તો ગીતામાં ફર્સ્ટ ટોપિક છે ડિસ્કસ કરેલું ઈશ્વર. જીવ મને બોલવાની જરૂર નથી, મેં આટલું બધું બોલી દીધું છે. જીવનું પ્રકૃતિ જે આપણા આજુબાજુમાં છે, મોટા ઝાડ પાન બધું ક્યાંથી આવે છે, કેમ આવે છે, કેમ થવાનું છે, શું થવાનું છે, બધું. કાલ ચોથો ટોપિક છે કાલ. અને જેવી 2000 પછીના બોમ્બ થયેલા નથી ખબર, પણ તેના પહેલે એટલીસ્ટ 90s કિડ્સ અમે 10 વાગે સન્ડેના સવારે ટીવીની સામે બેસતા, ફર્સ્ટ લાઈન આવતી મેં કાલ બોલ રહા હું. મહાભારત સ્ટાર્ટ એવી થતું હતું મેં કાલ બોલ રહા હું. યાદ છે કે નહીં? તો ગીતામાં કાલનો બી એક્સપ્લેનેશન આપ્યું છે. શું માઇક પાहिजे तर ગપ્પો કરશ. ને લાસ્ટ છે કર્મ. 5 ટોપિક: ઈશ્વર, પ્રકૃતિ, જીવ, કાલ અને કર્મ. કર્મ કેમ કરવાના, શું કેટલા જાતના કર્મ છે, કે શું ગુડ કર્મ છે, શું બેડ કર્મ છે, એ બધું ડિટેલમાં આપ્યું છે. ખાલી આપણે વાંચતા નથી. તો આ 5 ટોપિક છે. કોઈ મને કહેશે શું શું ટોપિક છે? બોલો યાર. હા બોલો. શીખ્યા બોલો. ઈશ્વર, પ્રકૃતિ, જીવ, કાલ, કર્મ. તાળીયા. બસ હું સ્કૂલનો ટીચર છું. હમણાં હું મંદિરમાં છું પણ પ્રોફેશનલી ટીચર છું. તો હજી બી ટીચર હોત તો તમે ચોકલેટ આપો, પણ આવે નથી. હવે તમે પ્રસાદ નથી. પછી હું પ્રિપેર કરીને આવ્યો છું. એમાં નથી આવ્યો કંઈ લેસન કરીને આવ્યો છું. પછી ગીતામાં ઓર એક ચીજ બોલેલી છે કે આપણે જે બધા લોકો છે આપણા 4 પ્રોબ્લેમ છે. 4 જ પ્રોબ્લેમ છે, બીજું કંઈ પ્રોબ્લેમ નથી.
એક્ઝામ પ્રોબ્લેમ નથી, જોબ નથી તે પ્રોબ્લેમ નથી, પગાર ફાઇન નથી તે પ્રોબ્લેમ નથી, બિઝનેસ ફાઇન નથી ચાલતો તેવી પ્રોબ્લેમ નથી આવતો. તો હું તમને જણાવું છું છે કે એક શ્લોકમાં આખા ચારે આવી ગયા છે. આખો શ્લોક નથી બોલતો પણ હું તે એક લાઈન બોલીશ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ. નેક્સ્ટ લાઈન મોર ઇમ્પોર્ટન્ટ છે. દુઃખ દોષ અનુદર્શનમ. આ દુનિયા આખી એવી છે જ્યાં તમને બધે દર્શન મળશે. દર્શન એવું નથી કે મંદિરમાં જઈને ભગવાનની તે દર્શન નથી. દર્શન સિમ્પલ ડેફિનેશન દર્શન જોવાનું, ટુ સી. શું? દુઃખ દોષ. દુઃખ ખબર છે બધાને? બધાને દુઃખ થયું છે એક ટાઈમ? મને તો હંમેશા થતું હોય છે. બધાને હંમેશા થતું હોય છે, પણ હવે બિકોઝ આપણે મટીરિયલ વર્લ્ડમાં છીએ, અહીંયા છીએ, તો કોમ્પિટિશન છે ને મોડું પોલીસ તો પછી બધા યુઝ કરશે. તો દુઃખ અને દોષ, બહુ દોષ છે ને તેમાંથી 4 દોષ ઉપર આપેલા છે ને ત્યાંથી બધા દોષો આવશે. હું તમને એક્સપ્લેન કરું. જન્મ લીધો છે, કહીને તમે અહીંયા બેઠા છો, કરીને તમારે જોબનો પ્રોબ્લેમ છે, કહીને તમને મને પણ કંઈ તમને પ્રોબ્લેમ છે, જોબનો પ્રોબ્લેમ છે, પૈસાનો પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, ઘરમાં પ્રોબ્લેમ છે, ઝઘડા થાય છે, બચ્ચાઓ સામાતા નથી, લિસ્ટ ખતમ નથી થવાની. અને જન્મ બહુ ખરાબ પ્રોબ્લેમ છે, કેમ કે તેના પછી આ બધા પ્રોબ્લેમ આવે છે. આપણે બધા હેપી બર્થડે, જ્યારે આપણે બોર્ન થયા હતા ત્યારે આપણે એકલા રડતા હતા, બીજા બધા ખુશ થતા હતા. ખબર ને કાંઈ યાર આઈ એમ સફરિંગ એન્ડ યુ પીપલ આર એન્જોયિંગ. પછી મેં જોયું છે કોઈનું મેં ઇન્વાઇટ આવ્યું હતું, પછી મને બોલ્યું તમે કંઈ બોલો, મને બીક લાગી બોલવા, કેમ કે ફર્સ્ટ બર્થડે. હું સોચું છું ફર્સ્ટ બર્થડે, એને ખબર નથી એનું ફર્સ્ટ બર્થડે છે. આ પાર્ટી તમારા ખાતર છે, એના નામ પર બેસ પાડી. નાનું બચ્ચું હોય છે કે હાથમાં રડે છે, ઇવન માને નથી ખબર કાંઈ કરે છે. ગેરંટી આપું છું બધી માઓને. ઇફ ઓનલી ઓલું બચ્ચું બોલી શકે તો કે મેં દૂધ નથી પીવું યાર, મને કોન્સ્ટિપેશન છે, પણ નહીં બોલી નથી શકતો તો લે હાલે દૂધ પી. તો જોયું બર્થ જન્મ કેટલું ખરાબ પ્રોબ્લેમ છે. 5-10 વર્ષ ટાઈપ હેપી બર્થડે, મારું ગિફ્ટ ક્યાં છે, મારું ગિફ્ટ ક્યાં છે. મૃત્યુ સેકન્ડ પ્રોબ્લેમ. તમે બધા જાણો છો આ પ્રોબ્લેમ છે, હું નથી બોલવાનું એના ઉપર. કે ઓલરેડી બહુ ડિપ્રેસિંગ વર્ડ જ બહુ ડિપ્રેસિંગ છે. જરા ખબર છે તને? કોઈને જરા ખબર છે? હજી વૃદ્ધાવસ્થા. You know વૃદ્ધાવસ્થા, which I'm going to go very soon. Everybody is going. વૃદ્ધાવસ્થા, બુઢાપા. મારા પપ્પા 90 સુધી જીવા, નોટ 90 વર્ષ સુધી જીવા. ને છેલ્લા 5 વર્ષમાં એક જ કહેતા, હે ભગવાન મને ઉપાડી જાય. એટલે એટલું શું ખરાબ છે ને હમણાં હું ત્યાં જાઉં છું તો મને ખબર છે યાર સો મચ પ્રોબ્લેમ. ને બુઢા લોકોનો પ્રોબ્લેમ કોઈને ના સમજમાં આવે. જવાન લોકોનો પ્રોબ્લેમ કોઈને સમજ ના આવે.
બધાને લાગે છે મારો પ્રોબ્લેમ કોઈ સમજતું નથી, મારો પ્રોબ્લેમ કોઈ સમજતું નથી, કે મારો પ્રોબ્લેમ છે. પણ આ 4 પ્રોબ્લેમ છોડીને બીજું કઈ પ્રોબ્લેમ છે જ નથી, તે કોઈને ખબર નથી. બધાને લાગે છે ઓ મારી કાર નથી ચાલતી, મોટો પ્રોબ્લેમ થઈ ગયો. પણ એ મોટો પ્રોબ્લેમ નથી. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. व्याधि एनीबडी दोनों बोले यार. प्रभुपाद जी हमारा प्रभुपाद जी ट्रांसलेट करे છે કેમ કે એમનો ઓડિયન્સ ઇંગ્લિશ હતા, એમને ટ્રાન્સલેટ કર્યું ડિઝીઝ. નાઉ ડિઝીઝ એનો પોઈન્ટ હતો ધીસ ઇઝ એટલે આરામથી રહેવાનું. ધીસ વાટ લાગી ગઈ. Everybody is at disease. Everybody has disease. એવું નથી કે disease એટલે હોસ્પિટલ જવાનું હોય, દવા લેવાનું, ઇન્જેક્શન મારવાનું. This is simple. You are not at ease. તમે ખુશ નથી, મજા નથી કરતા. થયું છે ને ઘણી વખત. થયું છે ને ઘણી વખત. બોલો યાર, આટલા દૂરથી આવ્યો છું. હા, ડિટેલ્સ ખબર છે. સો યસ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષ, અનુદર્શન. તો ગીતામાં 5 ટોપિક શું છે? ગીતાના 5 ટોપિક શું છે? નામ એટલે જરા, વ્યાધિ. હા, જીવા કાલ દે બોલો. હા, ચાલ. પ્રકૃતિ, ઈશ્વર, પ્રકૃતિ, જીવા, કાલ, કર્મ. એકચ્યુઅલી ઈશ્વર, પછી આપણે જીવા, પછી જીવાના ખાતર પ્રકૃતિ, કાલ જે આપણે કઈ નથી કરી શકતા, ને કર્મ. આપણા મનુષ્યના 4 પ્રોબ્લેમ શું છે? ફર્સ્ટ ક્લાસ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષ, અનુદર્શન. અને 10 મિનિટ જોઈશે, હું 10 થી બોર નહીં કરીશ. હું એમ નથી કહેતો કે મને બધું આવડે છે, આ બધું કોપી કરેલું છે ત્યાં ગીતામાંથી, પોતાનું કંઈ નથી. હું ખાલી પ્રભુપાદજી અમારા ગુરુજી કહેતા હતા, આપણે પોસ્ટમેન જેવા હોવા જોઈએ. જે આપણને મેસેજ મળ્યો છે ગીતાથી, તે લઈને જેમ છે તેમ આપવાનું. પોસ્ટમેન એમ નથી કરતો ગીતાથી લેટર ઉપાડી છે, ખોલીને જોઈ છે ને પછી ઘૂસીને પોતાનું એડ કરીને નથી. પોસ્ટમેન તે નથી કરતો. પોસ્ટમેન ખાલી લે છે ને જેમ તેમ આપે છે. તો આપણે પણ તેવું કરવું જોઈએ. જ્યારે આપણે ગીતા બોલે છે, ભગવાન જે કહે છે તે પકડીને લોકોના સામે મૂકવાનું. પોતાનું આઈ થિંક કે એવું છે, હું કોઈ નથી. નામ જ છે દાસ. દાસ એટલે સર્વન્ટ, સર્વન્ટ એટલે કામવાળો. કામવાળો કઈ ચેન્જ ના કરી શકે, ઊંચું પડે. ધીસ ઇઝ ઓકે. સો વી કેનોટ ચેન્જ એનીથિંગ ઇન ધ ગીતા. આપણે કોઈ મોટા મહાત્મા નથી, સંત મહાત્મા નથી. જે ભગવાને કહ્યું છે તે અમે જેમ છે તેમ આપી છે કરીને. ઇસ્કોનની ગીતાનું નામ છે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ. હિન્દીમાં કહે છે યથારૂપ, મરાઠીમાં કહે છે જશી આવે તશી, ગુજરાતીમાં શું કહે છે ભૂલી ગયા. જેમ છે નો ચેન્જ. આ હું કંઈ ચેન્જ નથી કરતો. તો હું પણ તે જ કહું છું જે મારા ગુરુજી કહે છે, મારા ગુરુજી તે જ કહે છે, દેવના ગુરુજી કહે છે, ગોઈંગ ઓલ ધ વે ટુ કૃષ્ણ. ઠીક છે, આ લાસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મે બી કોઈને પિંચ થાય, પણ ગીતામાં છે તો મને બોલવું પડશે. આપણે જોયું 4 પ્રોબ્લેમ્સ ઓફ હ્યુમન. ના 4 ડિફેક્ટ્સ ઓફ હ્યુમન. ડિફેક્ટ ખબર છે તમને? એના પહેલાં મારા હાથમાં માઇક હતો તે અચાનકથી બંધ પડી ગયો. ડિફેક્ટ કે બેટરી ચેન્જ કરવાનું જે કંઈ કરવાનું છે પછી કરશે.
પ્રોબ્લેમ છે કે ડિફેક્ટ છે? પ્રોબ્લેમ છે. તેમ આપણા હ્યુમનમાં બી ડિફેક્ટ છે, બધામાં ડિફેક્ટ છે. કોઈ પરફેક્ટ નથી. સાંભળે છે ને, કોઈ પરફેક્ટ નથી, બધા પરફેક્ટ. તે લોકો બોલે જ્યારે પોતાનું જસ્ટિફિકેશન આપવું હોય, પોતે કંઈ કર્યું હોય ને, અરે જવા દે નહીં, કોઈ પરફેક્ટ નથી. પણ જ્યારે બીજાના પાસેથી લેવાનું હોય ત્યારે તું એમ કેવાથી કર્યું તો મારા પૈસા ટાઈમ પર જ આપ્યા, તો આ નથી કર્યું, ઓલું ત્યારે જ્ઞાન બધું નીકળી ગયું કે પછી મિસ્ટેક થશે. તો આપણે જોઈએ શું 4 પ્રોબ્લેમ નહીં, શું 4 ડિફેક્ટ્સ છે હ્યુમનમાં. ડિફેક્ટ્સ 1, ગુજરાતી વર્ડ છે ડિફેક્ટ્સ. રેડી છે? સૌથી ફર્સ્ટ છે આપણા સેન્સીસ, આપણા ઇન્દ્રિય ઇમ્પરફેક્ટ છે. કરીને આપણે ચશ્મા પહેરે છે. મેં જે ચશ્મા નથી પહેરતો, પ્લીઝ તમે ઝાડ પર ના ચડી જાઓ, તમને 1 કિલોમીટરના આગળ કંઈ નથી દેખાવાનું. ઇમ્પરફેક્ટ. આ દિવાલનો ઓલી પાછું છે આપણે નથી ખબર, પણ ત્યારે જ્ઞાન દેવો ને, મને બધું ખબર છે. સાંભળાતું નથી આપણે. ઘણા લોકો તો મશીન વાપરે છે. પણ હું ગઈકાલે મહેશભાઈના ઘરે સૂતો તો સારા બા ફોન આવ્યો કે કૂતરો ગાવા મંડી કરવાની. બધું શાંત છે યાર, આ લોકોની ભૂલ છે. પછી મેં ChatGPT સવારે ઉઠીને, એમ નથી કે મારી પાસે કંઈ કામ કહેવા ChatGPT તો એ મને કહ્યું ChatGPT that the dogs can hear at a very high frequency. કે આપણે ના સંભળાય તે પણ એ લોકોને સંભળાય. તો મે બી એ લોકો તે સાંભળ્યું છે ને, એક બધા પાસે આપણે ઇમ્પરફેક્ટ છે, મને તો સાંભળાતું નથી. હવે ભલે આ લોકો ગાય છે તે સાંભળાતું. તો જો બધાને ઇમ્પરફેક્શન છે, કોઈ પરફેક્ટ નથી. આ જ્ઞાન દેવાના પહેલે પોતે જોઈ લેજો પોતે કેટલા પરફેક્ટ છો. તો આપણા ઇન્દ્રિય પરફેક્ટ નથી. જે ડાયાબિટીસ થયું છે બહુ વર્ષોથી, એ લોકોને ખબર હશે, હાથનું સેન્સેશન જરા કમ થઈ જાય, પગનું સેન્સેશન જરા કમ થઈ જાય, પછી એમ મરાઠીમાં કેમ ગયા ત્યાં નમનેસ ચાલુ થાય. ઓલ ઇમ્પરફેક્શન. ને ત્યારે ઇમ્પરફેક્શન વધી ગયું છે, પણ બીજું કંઈ નથી. પણ બધા ઇમ્પરફેક્ટ છે, કોઈ પરફેક્ટ નથી. હું પણ નથી, તમે પોતે જોઈ લો. હું નથી કોમેન્ટ્રી આપતા. मैं यहाँ दुश्मनी करने को नहीं आया. सेकंड, બધા લોકો મિસ્ટેક કરે છે. બધા. કોઈ એવું છે જે જિંદગીમાં કોઈ દિવસ મિસ્ટેક નથી કરી? મારી વાઈફે મને કહ્યું તારા સાથે લગન કરીને મેં મિસ્ટેક કરી. મેં કહ્યું there is no refunds here now. બધા મિસ્ટેક, ઘણા લોકો મોટી મિસ્ટેક કરતા હોય, ઘણા લોકો નાની મિસ્ટેક કરતા. તો મિસ્ટેક બધાએ કરી છે, ને મિસ્ટેક બધાએ સંતાની શું છે? કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. કોઈ સાંભળે છે નહીં બોલતો, હા મેં સોરી પકડાશે ત્યારે બસ હા થઈ ગયો સોરી. ના પકડતા કહ્યું છે બધાએ, કહ્યું છે કે નહીં? તો મોંથી બોલો ને યાર. 350 કિલોમીટરથી આવ્યા છો ને, એ બોલ્યો મને. સો યસ, સૌથી પહેલે ઇમ્પરફેક્ટ સેન્સીસ છે આપણા. આપણને ખબર નથી પડતું શું ચાલે છે આજુબાજુમાં, પછી આપણે મિસ્ટેક કરીએ છીએ. એવું કોઈ નથી કે મિસ્ટર પરફેક્ટ. હું નાનો હતો એના એજનો હોય. કેટલા વર્ષનો દીકરા? નહીં, બહુ મોટો છું.
8 વર્ષનો 9 વર્ષનો તારે હું ટીવી પર WWF જોતો ને તેમાં એક રેસ્લરનું નામ હતું મિસ્ટર પરફેક્ટ. મારો ઉંમરવાળો જોતો હોય તો ખબર હશે. આટો તો હતો. हाँ इसको सब पता. महाराष्ट्र में वही चल रहा था. परफेक्ट नહોતો કઈ નામ પરફેક્ટ હતું. જે હું સ્ટાર્ટિંગમાં બોલ્યો આપણું નામ છે ખાલી એ નામ આપણા ગુણ નથી દર્શાવતા. તો પરફેક્ટ કોઈ નથી. બધા મિસ્ટેક કરે છે ને બેસ્ટ પાર્ટ અબાઉટ ધ મિસ્ટેક્સ ઇઝ કોઈ જોતું નથી ને તો સંતાય. કોઈ જોતું હોય તો બોલો હા શું એ થાય એવરી ને પછી આપણે જ્ઞાન દેવા લાગી જાય બધા મિસ્ટેક. હું કઈ સ્પેશિયલ નથી તો બધા મિસ્ટેક બધા કોઈ જોતું નથી બધા સંતાય. તમે જોયું છે પોતાના લાઈફમાં એમ નથી બોલતું કે મેં જોયું છે એટલું એ સંતાડ્યું છે નહીં. પોતે જોયું છે ને પોતે ઘણી ફેરે સ્કૂલમાં ઘણી ફેરે થાય છે. હું ટીચર તો સ્કૂલમાં મેં જોયું છે મેં પોતે જોયું છે. નો સર આઈ ડિડન્ટ ડુ ઇટ. મેં શું પડતી પડ્યું બેસ્ટ આઈ ડોન્ટ નો આઈ ડોન્ટ નો કે તો જ્યારે હું ટીચર હતો ત્યારે મેં શીખો આઈ ડોન્ટ નો એટલે મેં કહ્યું છે પણ હું બોલીશ નહીં છે કે નહીં. પેરેન્ટ્સ એક્ઝેક્ટલી બોલવું. એક જ બચ્ચું છે ઘરમાં કઈ થયું મને નથી ખબર શું મને નથી ખબર કેમ છે. એનો મતલબ છે મેં કહ્યું છે પણ આમાં દમ નથી બોલવાનો કેમ નહીં. તો બધા મિસ્ટેક કરે છે. બધા ઇમ્પરફેક્ટ છે. કોઈ પરફેક્ટ નથી. હું તો બિલકુલ બી પરફેક્ટ નથી. હું આટલા મિસ્ટેક કર્યા છે એ મિસ્ટેક સંતાયેલા છે ને પછી પાછા સેમ મિસ્ટેક કર્યા છે ને ત્યારે પકડવાનો તને મેં એક જ મિસ્ટેક મેં આપણા પહેલી કરી જોઈ બધા કરે છે. તો 2 થઈ ગયા ત્રીજી ને ચોથું 4 થઈ ગયા. પછી આપણે આપણી શું કહેવાય ટીવી ઓફ કરશું. બધા બ્રહ્મમાં છે. બ્રહ્મ ઇંગ્લિશમાં કહે છે ઇલ્યુઝન. પ્રભુપાદજી અમારા પ્રભુપાદજી છે હતા એવા હંમેશા એક જ સિમ્પલ એક્ઝામ્પલ દેતા કે અહીંયા લાઈટ બધી બંધ કરી નાખો ઉડી ગઈ ને છે આ વાયર ચાલતા વાયર મોટો જાડો વાયર છે પગમાં કોઈને લાગી ગયું ને કોઈને નથી ખબર કે આ વાયર છે એ શું બોલશે સાપ 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 સાપ. ઇલ્યુઝનમાં છે નથી ખબર શું છે. સિમ્પલ આટલું મોટું કંઈ એક્ઝામ્પલ નથી બોલતો. સિમ્પલ સાંભળે છે આપણે સાંભળે છે મોટું વાયર છે લાઈટ ગઈ પગમાં સાપ 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 ભાગો ભાગો. બધા ઇલ્યુઝનમાં છે. સૌથી મોટું ઇલ્યુઝન છે કે બસ હું સૌથી મોટો મારા સિવાય કંઈ નથી ચાલો मैं नहीं होगा तो इनका पत्ता भी नहीं मिलेगा. वो सबसे बड़ा इल्यूजन है. Everybody has that illusion in one way or the other. कोई कहते हैं तो પોતાનું ભૂલ્યા રાખે છે નહીં પણ બધાને જ જોજો તમે. મારા વાઈફ મારા સાથે બાંધાયમાં રહેતા એ મને પોતે બોલી હું કરીને બોલું છું. પોતાઓથી મન ગલત કહાની નહીં બતાવતા હમણાં ઝી હોરો શો. તો એ મને હમણાં દુનિયામાં છે 1 વર્ષ થઈ ગયો. તે મને કહ્યું કે મને લાગતું હતું કે હું નહીં હોઈશ તારા સાથે તારા મંદિરમાં તો તું નહીં સંભાળી શકશે. મેં કહ્યું તું નથી હું હજી મંદિર સંભાળું છું. ફેસ્ટિવલ કરું છું રથયાત્રા કરું છું. આ વર્ષ પહેલાં તો લીલામાં થઈ
હા એ ખબર પડી. એ મરાઠીમાં એક લાઈન છે, ગુજરાતીમાં બી હશે પણ મારું ફર્સ્ટ લેંગ્વેજ નથી ગુજરાતી, થર્ડ લેંગ્વેજ છે ગુજરાતી, ફર્સ્ટ લેંગ્વેજ મરાઠી છે. તો મરાઠીમાં જાય છે कुणाचं कुणावाचं राहत नाही. ट्रांसलेट ट्रांसलेट हिंदी 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 ट्रांसलेट. किसी का वजह से अड़ता नहीं है. किसी के वजह से रुकना नहीं है. दुनिया चलती रहेगी. मैं हूँ, मैं मर जाऊंगा और कोई आके मंदिर चलाएगा. मैं कुछ बड़ा आदमी नहीं हूँ. मेरा नाम क्या है कोई बोलेगा? दास. बट्टू गोपाल हो फिर महेश हो, कुछ भी हो, most important word in my name is Das. I am a servant. If I am kicked by the Lord from here to some other country, I will go there and do the same thing I am doing here, Seva. So Seva should not change. Post may change. Now I am here in Malawi ને એક જ મંદિર છે ઇસ્કોનનું, તો હું અહીંયા કન્ટ્રી હેડ છું. કાલે સાઉથ આફ્રિકા જાય. સાઉથ આફ્રિકામાં મેં હતો 8 વર્ષ. ત્યાં હું પૂજારી હતો. ઘંટી વગાડવાની, ભગવાનનું ખાવાનું બનાવવાનું, ખવડાવવાનું, જવાનું, પતી ગયા. સાઉથ આફ્રિકામાં બીજા જગ્યાએ હું ફંડ રેઝર હતો. હા. So the only thing that changes is our seva. We should understand આપણે સેવક છે. હું કઈ પોસ્ટ નથી. કામવાળા બોલે પોસ્ટ. વેરી અનઇઝી. પણ મેં જોયું છે અહીંયા ઇન્ડિયન લોકોને સાંભળવા તો બોના, હા બોના બોલવું થાય. કારણ કે આપણે ઇલ્યુઝનમાં છે. હું બોના છું. હું બોના નથી. ઉદાસ છું. મેં ઉદાસ છું. બધું પ્રોબ્લેમ આપણા લાઈફમાં ચાલુ થાય છે જ્યારે આપણે સમજે છે કે હું કંઈ તો બી છું. કેમ કે આપણે તે સોચ્યા પછી we have to act at that level. And because we are not at that level, सबके आंखों में धूल झोंकना है. That's when we come to the fourth defect. Cheating propensity. Everybody cheats everybody. હું પોતાનું એક્ઝામ્પલ, મેં કે હું ચીટિંગ નથી, પોતાનું એક્ઝામ્પલ છે. તમે વૃંદાવન જશો તો ત્યાં લોહી પસાર કરીને બધા છે જ્યાં ડિવોશનલ કપડાં આ ને તે ને ઠાકોરજી નાના મોટા જે ઠાકોરજી જોઈએ તે આરતી બધું મળી જશે. ને આટલા બધા કપડાની દુકાન છે ને તમે નહીં ખબર હશે તો તમે કોઈ પણ દુકાનમાં જતા રહેશો. હવે હું જાઉં છું વૃંદાવનમાં એવરી યર 2005થી, તો મને ખબર છે કપડાં જોઈશ આ દુકાનમાં ગંદા પ્રસાદ એનું તો નથી ગમતું. તો 2 દુકાન છોડીને વિષ્ણુપ્રિયા છે ત્યાં જ્યાં મારો ફૂટતો જોજો, ત્યાં વિષ્ણુપ્રિયાનો બેચ હશે. આપનું જે બુક જોઈએ છે તમને કે ડિવોશન બુક રાસ બિહારી લાલ એન્ડ સન્સ પાસે છે. તો અને માળા જોઈએ છે રાસ બિહારી લાલના જસ્ટ બાજુમાં ગોવર્ધન માળાવાળા એવું કંઈ નામ છે. એ તમને ફાઇન માળા મળી જશે. પોઈન્ટ શું છે કે હમણાં પણ આવે તે દુકાને જવા તમે 10 દુકાનમાં સામેથી જવું પડશે. એ કહું છે પ્રભુજી કમ I will not make profit from you. શું બોલે છે? પ્રભુજી કમ ટુ માય શોપ, I will not make profit. બોલે તો હું તમને ફાઇન દામ આપીશ. નાવ તમે મને કહો, અગર તું બધાને તે સ્ટોરી મારે છે કે હું પ્રોફિટ નહીં લઈશ તો દુકાન કેમ ચલાવશો? ચીટિંગ પ્રોપેન્સિટી. मैं यहाँ चिपीकू में गए छू, सना में गए छू. Only problem outside India, there is no MRP written on it. चिपीकू ने सना प्राइस ने जे भी मोटा मोटा शॉप वाइज છે તો પ્રાઇસ સેમ હોય છે. એઝ સુન એઝ નાના દુકાનમાં આવશે ને તમે જોશો ઇન્ફ્લેશન.
ને એલ્કોના લોકોને કહે છે નો પ્રોફિટ ફ્રોમ યુ. તો એવરીબડી હેઝ ચીટિંગ ટેન્ડન્સી ઇન સમ વે ઓર ધ અધર. નથી હોતું તમે બહુ મોટા ધૂમધૂના ખિલાડી બની જાઓ, પણ એવરીબડી હેઝ ધેટ. એઝ સુન એઝ યુ કમિટ મિસ્ટેક, જે સેકન્ડ છે તમને સંતાડવું પડે, વિચ ઇઝ ચીટિંગ. ડાયરેક્ટ સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ. તો પહેલે તો આપણે સિક્વન્સ ભૂલી ગયો. પહેલે તો આપણે છે ઇમ્પરફેક્ટ સેન્સીસ. આપણા સેન્સીસ ઇમ્પરફેક્ટ છે. આપણને બહુ દૂરનું દેખાતું નથી, બહુ દૂરનું સાંભળાતું નથી, એક્સેટ્રા એક્સેટ્રા. તો તેના વચ્ચે આપણે મિસ્ટેક તો કરશો જ. બરાબર છે મહેશભાઈ? ગુજરાતી આવડે ને? હા. તો મિસ્ટેક કરશું તો પછી આપણે સંતાડવું પડશે. નહીં તો બોસ મારશે, ઘરવાળાઓ મારશે, પપ્પા મારશે મારા. હું બોર્ડિંગ સ્કૂલમાં હતો, મારા પપ્પાને 3 વર્ષ નહોતું ખબર કે હું કેવા સ્ટેન્ડર્ડમાં છું. તેમાં તો 1 વર્ષ ફેલ થઈ ગયું હતું, બચી ગયું. ને મમ્મીને બી કીધીશ, પપ્પાના નોટિસ આપો, નહીં તો બહુ માર પડશે. આપણા ટાઈમ પર માર પડતી હતી. હવે પીછળ ઇટ્સ ઓકે માય ગોડ, એવું ના થાય. અમારા ટાઈમ પર ડાયરેક્ટ બેલ્ટ હતો, ટોક ટુ ધ બેલ્ટ. સો આઈ કમિટેડ મિસ્ટેક એન્ડ આઈ વોઝ ચીટિંગ, આઈ વોઝ હાઇડિંગ ઇટ. બધા કરે છે, એમ નથી કહેતો કે હું બહુ મોટો ચીટર છું. બધા ચીટર છે, બધા મિસ્ટેક્સ કરે છે, અને બધા ઇલ્યુઝનમાં છે કે બસ મેં હું. એને તો પિક્ચર બનાવ્યું હતું શાહરુખ ખાને, મેં હું ના. શું કર્યું? કંઈ તો નહોતું કર્યું. મેં નથી જોયું પિક્ચર કસમ. મહેનત ગમતો હોય તો હું નથી જોતો એને. આઈ ડોન્ટ સપોર્ટ હિમ, સો આઈ ડોન્ટ વોટ આઈ. मैं हूँ ना, चिंता मत कर, मैं हूँ ना. तू है करके तो प्रॉब्लम है. So yes, thank you very much. આપણે આજે ગીતાના 15મા અધ્યાયમાંથી બોલ્યા. 15મો શ્લોક ભૂલી ગયો. થેન્ક યુ. સર્વસ્વ ચાહમ હૃદય વિષ્ટુ. હું આયસ વાત કરતો તો મેં સાઉથ આફ્રિકામાં 2014 કે 2015માં, એમ જ આપણા જ ગુજરાતી લોકો હતા. તો મેં સર્વસ્વ ચાહમ હૃદય વિષ્ટો, બસ નહીં. તો મેં પૂછ્યું કોઈને ખબર છે ટ્રાન્સલેશન? જી કહ્યું છે. एक दिवस माता जी पत्थर की उठा कि चाय पीना होता है ना तो स्टोव पे बनाना चाहिए तो अच्छा चाय बनता है. बस कहीं तने चाय पीवी से तो बोले ना चाय पीवी છે તો ગીતાને નહીં વચ્ચે લાવો. પીપલ પોતાના ટાઈપથી ગીતા સમજે છે, તો આપણે તે નથી કહ્યું. આપણે કૃષ્ણએ કહ્યું છે, કૃષ્ણએ નહીં કહ્યું સ્ટોવ पे चाय बना के पिए. तो એવું છે. તો સર્વસ્વ ચાહમ હૃદય વિષ્ટો મત્થા સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ વેદેશ સર્વે અહમેવ વેદ્ય વેદાંત કૃત વેદવિદ એવ ચાહમ. કે શું સુધી હતા का ट्रांसलेशन? ओम प्रकाश पवनच्या क्लासमध्ये जा, शिक्षण. थैंक यू. भगवान કહે છે કે રિમેમ્બરન્સ, ફોરગેટફુલનેસ, ઇન્ટેલિજન્સ, નોલેજ ઇઝ ઓલ કમિંગ ફ્રોમ મી. ભગવાનથી આવે છે બધું, આપણે કંઈ લઈ નથી આવ્યા. 2000 પાછા પણ નતા રહ્યા. મારો પોઈન્ટ હતો 2000 વર્ષે એક પિક્ચર આવ્યું હતું, તેમાં એક ગાયન હતું. બધાને ખબર છે, બચ્ચાઓને બી ખબર હશે. પણ તે ગાયનમાં લાઈન હતી એક, ખાલી હાથ આયે થે હમ ખાલી હાથ જાएंगे. તે ગાયન ગાયન છે, કોઈ કંઈ શીખવું જ નથી તેમાંથી. આપણે કંઈ લઈને નથી આવ્યા, તો ભગવાને આપ્યું છે બધું. અને ભગવાન વેદનું અંત છે, વેદ અંત.
હું સ્કૂલમાં હતો ટીચર 2016-17-18માં પૂનામાં, ને મારા એક સ્ટુડન્ટનું નામ હતું वेदांत आणि दात आणि भारत. तुझं नाव काय? माझं नाव वेदांत आहे. त्याला वेदांतचा अर्थ माहिती आहे का? નથી ખબર. વેદાંતનો અર્થ નથી ખબર, પોતાના નામનો અર્થ નથી ખબર. And his response was, sir, you must be in a Don't make fun of me. I'm not making fun of you. તો પોઈન્ટ એવો છે કે ભગવાનનું નામ આપણે જોયું છે કે આવું કેવી રીતના ભગવાનનું નામ પડી એવાની લીલા અને એમનું ગુણો છે તેના પર નિર્ભર છે. ને આપણે એક્ઝામ્પલ આપ્યું મારા ડિયર ફ્રેન્ડ ખુશીનો અને આનંદનો અને નેત્રાનો, અજય જડેજાને ઓળખો છો તમે? બહુ મોટો ક્રિકેટર છે 96 વર્લ્ડ કપમાં. તો એક આ લાસ્ટ બોલીને મૂકી દઈશ. એ અમારા એક સ્વામીજી છે ઇસ્કોનના, રાધાનાથ સ્વામી બોલીને, તે મોસ્ટલી બોમ્બેમાં રહેતા હોય છે અને યુએસથી છે એવન. તો એવન પ્લેનમાં હતા અને એવન સાથે બીજા 2 ભક્તો હતા, ટ્રેનમાં જતા હતા અને અજય જડેજા સેમ ફ્લાઇટમાં હતો. તો એ જોયું કે હવે સ્વામીજી છે તો હું જાઉં આશીર્વાદ લેવા જાઉં. ઇસ્કોનમાં અમે પગે લાગે છે પણ એમ પગ ટચ નથી કરતા, અલાઉડ નથી અમે, કે પગ ટચ કરવાથી કર્મોનો ફેર થાય છે. તો મને તારા કર્મ નહીં જોઈએ ને, મારા કર્મ બી તું ના લેતો, મને નથી ખબર મેં શું કર્મ કર્યા છે, જવા દે. તો એ ગયો, ફ્લાઇટ લેન્ડ થયા પછી સ્વામીજી પ્લીઝ બ્લેસ મી. ત્યારે બહુ મોટો ક્રિકેટર હતો તો મારા જ 2 સ્ટેપ પછાડ ગયા કેમ કે પગ પકડવા આવ્યો. તો એમના જે સેવકો હતા એમ કહ્યું દૂર સે આપ પ્રણામ કીજીએ. તો એ બોલ્યું, એ દૂરથી પ્રણામ કર્યો ને, બોલ્યું પ્લીઝ બ્લેસ મી. મહારાજ અમેરિકન છે તો પ્લીઝ બ્લેસ મી. તો મહારાજ બોલ્યું વોટ એવર ઇઝ નેસેસરી ફોર યુ ટુ લીવ પીસફુલી મે યુ હેવ ઇટ. ને 1 વર્ષમાં ઇન્ડિયા ટીમના બહાર જતો રહ્યો. So blessings is not always what we want. Blessings is what the Lord wants. હવે શુદ્ધ ભક્ત છે એ બોલ્યું છે તો હવે એ જઈને નહીં કોર્ટ કેસ ફાઇલ કરી શકે, નહીં એ મને કહ્યું કે એવું નહીં, અમે કહ્યું વોટ એવર ઇઝ નેસેસરી વિલ હેપન. તો અજય જડેજા કરીને ઇન્ડિયા ટીમના બહાર છે. થેન્ક યુ વેરી મચ. પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા કી જય. Please.